તો હવે આગળ ને પાછળ બે દુઃખ હોય તો વચ્ચે શું હોય તારે? વચ્ચે તો જે હોય જ હોય, બીજું શું થાય? તો એ જન્મને અજન્મા બનવું છે. જન્મને તો ગુરુ અને શિષ્યની જે જોડી છે, જોજો, ભાઈ બહેનની જોડી કીધી, ભાઈ ભાઈની જોડી કીધી, મા દીકરાની જોડી કીધી, પિતા પુત્રની જોડી કીધી. જેટલી જોડી બોલવી એટલી બોલો, જેટલી બોલાય એટલી બોલો. એમાં સૌથી ચડિયાતી જોડી હોય તો ગુરુની શિષ્યની. ગુરુની શિષ્યની જોડીને કોઈ ઉલ્લંઘી શકે નહીં. શું કામ? કે બાકીના બધા શ્રીમતીનું જોડું જેટલો લાવો એટલો લાવો જોડા, જેટલા લાવો. શેઠ અને નોકરનું જોડું છે. આ શેઠ છે, ના નોકર છે, તો એના જોડા છે, હોય કે ન હોય. પણ ગુરુ શિષ્યની જોડી ઉચ્ચ કક્ષાની જોડી છે. તો એની પાછળનું કારણ કે આ મા દીકરાની જોડી છે. તો દીકરો માને પૈસો આપી શકે છે ઉચિત ઉંમરમાં આવ્યા પછી. તો મા જ્યારથી આ સંતાનને જન્મ આપે છે ત્યારથી પ્રેમ આપી શકે છે. પ્રેમ પૈસા કરતા પ્રેમ ચડિયાતો છે. નહીં તો આજે હું મોટો થયો છું એટલે બાને લાખે આપીશ, ને 11 લાખે આપીશ, બની શકશે, આ બધું બનશે. પરંતુ માનો પ્રેમ ચડિયાતો છે. તો માએ પણ આપે છે સામે. મારા જન્મથી માંડી અને મારો એન્ડ આવશે ત્યાં સુધી મા જીવતા હશે તો એ પ્રેમ આપ્યા જ કરશે, આપ્યા જ કરશે, આપ્યા જ કરશે, નિર્વ્યાજ આપશે પાછું. થાય ને? તો છતાં એના કરતા પણ મારે કહેવું છે કે ગુરુ શિષ્યની જોડી મા અને દીકરા કરતા પણ ચડિયાતી છે. શું કામ? એની પાછળનું કારણ, મા આખી જિંદગી આપી આપીને એના હૃદયનો પ્રેમ આપે છે. પાછા જો કોઈ સોદાબાજી નહીં. તમે સીધા ચાલો તો જ હું આપું, તમે હવડા ચાલો તો જ હું આપું, એમ નથી. થાય ને? તો શેઠ નોકરમાં પૈસા આપે. શેઠ નોકરના વચ્ચે પૈસાનો વ્યવહાર છે. એ સારું કામ કરો છો 200 વધારે લઈ જાઓ, હજી સારું કામ કરો 2000 વધુ લઈ જાઓ. ત્યાં પૈસાનો વ્યવહાર છે. મા અને દીકરા સાથેનો પ્રેમનો વ્યવહાર છે. તો આ બધી જગ્યાએ મળે તો છે જ. ત્યારે ગુરુ શિષ્યનો જે વ્યવહાર છે જગતમાં ક્યાંય જોવા ન મળે, કોઈ બજારમાં ન મળે. ચેતન તત્વ આપતા દાનેશ્વરી ગુરુદેવ છે. ચેતન તત્વ આપતા દાનેશ્વરી ગુરુદેવ છે. ભવ ભ્રમણ મીટાવવા સાચી ગુરુની સેવ છે. થાય ને? તો ઓલા પાસેથી પૈસા મળ્યા, ઓલા પાસેથી પ્રેમ મળ્યો, એવી રીતે ભાઈ ભાઈનું જોઈ લો, ભાઈ બહેનનું જોઈ લો. તો બહેનને સદા માટે ભાઈ પ્રત્યે રહેવાનું રહેવાનું રહેવાનું. પણ ભાઈને બહેન પ્રત્યે રહેવું જરૂરી. એવી રીતે માને દીકરા પ્રત્યે રહેવાનું રહેવાનું રહેવાનું. પરંતુ દીકરાને મા પ્રત્યે રહેવું જરૂરી છે. દેખાય છે બધી જગ્યાએ જોજો. પરંતુ અહીંયા ગુરુ અને શિષ્ય, જો આ ગુરુ પ્રત્યેથી અમૂલ્ય તત્વ મળે છે, ચેતન તત્વ મળે છે. ચેતન તત્વ અસહયોગી છે. તો અસહયોગી તત્વ અસહયોગી પર્યાયને જન્મ આપી શકે. અસહયોગી તત્વ અસહયોગી પર્યાયને જન્મ આપી શકે. તો અસહયોગી પર્યાયને જન્મ આપવો છે. આજે જન્મદિન છે તો મારે મારા તત્વના માધ્યમે અસહયોગી પર્યાયનો જન્મ આપવો છે. આપણે જન્મ તો ઘણા આપ્યા જ છે. હું જન્મદાત્રી તો છું જ, નથી એવું થોડું છે. ઘણા ક્રોધના બચ્ચા ઉત્પન્ન થઈ ગયા, ઘણા માનના, ઘણા માયા. હા, બધા સહયોગી છે. પાછા બધા સંતાનો દુઃખ આપનારા. ઓલી બાજુ સંસારમાં એકાદું સારું સુખ આપનારું હોય, બધા દુઃખ આપનારા. અસહયોગી અમારા ઉતાવળીઓ. અસહયોગી સ્વભાવ સાપેક્ષ ક્ષમતા, ઉદય સાપેક્ષ ક્ષમતા જુદી છે. ઉદય સાપેક્ષમાં અર્થ નથી. વરમને આપવાનું તો એટલે કહું છું. તો અસહયોગી પર્યાયને જન્મ આપવો છે તો ઉપયોગ અસહયોગી છે. આનું જ્ઞાન પહેલા, ઉપયોગના માધ્યમે પહેલા ઉપયોગનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન થતું હોય તો ઉપયોગના માધ્યમે જ થાય છે. નથી કહેતા
કે અત્યારે અમેરિકામાં આમ ચાલે છે તો ઉપયોગ ક્યાં ગયો? અમેરિકા પહોંચી ગયો. તો ઉપયોગના માધ્યમે અમેરિકાનું જ્ઞાન કરી શકાય, દેશ વિદેશનું જ્ઞાન કરી શકાય. તો ઉપયોગના માધ્યમે ઉપયોગનું જ્ઞાન, ઉપયોગના માધ્યમે ઉપયોગનું જ્ઞાન. આપણે કહીએ આંખના માધ્યમે આખું જગત દેખાય છે. આવડી ઝીણામાં ઝીણી આંખ છે છતાં આખા દુનિયાનું દર્શન થાય છે. પણ આંખના માધ્યમે આંખનું દર્શન ન થાય. એ અન્યનો સહારો લો તો થાય. આંખના માધ્યમે આંખનું દર્શન કરવું છે, કરો લો તો આમ સહારો લો તો થાય, બરોબર આંખ બરોબર લાગે. ખ્યાલ પડ્યો? ત્યારે અહીંયા ઉપયોગના માધ્યમે ઉપયોગનું દર્શન થાય છે. એમાં અન્યના સહારાની કોઈ જરૂર નથી. અન્યના સાથ સહકાર શું કામ? ઉપયોગ એલોન છે તો એનું જ્ઞાન પણ એલોન છે. ઉપયોગ નિર્વિકારી છે તો જ્ઞાન પણ નિર્વિકારી છે. સ્વભાવ પણ નિર્વિકારી છે, ગુણો પણ નિર્વિકારી છે. જેવો આત્મા એવા આત્માના ગુણો, અને જેવા આત્માના ગુણો એવી જ આત્માની બધી અસંગી પર્યાયો. એટલે આપણે કહીએ ને, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. આપણે ગુજરાતીમાં આવી કહેવત છે, તો ગુજરાતીની કહેવત છે એ બધાને એકાંત લાગુ ન પડે. બાપ ઘણો ડાયો હોય છે, દીકરો ઘણો ગાંડો હોય છે. હોય છે કે નથી હોતું? ક્યાંક ક્યાંક બધું જોવા બધું જ મળે છે. તો અહીંયા તો બાપ પોતે નિર્વિકારી છે, ચેતન દ્રવ્ય એલોન છે. ચેતન દ્રવ્ય એલોન. જયારે પૂછો તો અહમિકો જ છે. હું એકલો ને એકલો જ છે. ત્યારે હવે એકલો જે છે તો એનો ઉપયોગ પણ એક જ હોય. ઉપયોગને સો તરફ વાળો. હવે બે થાય મને બતાવજો. બસ આજે આટલું. બસ અજન્મા બનવાના રસિક જીવાત્મા માટે આવતીકાલે